ફેમિલી અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઓપ્ટિકલ ગેલેરીમાં ઓપ્ટિકલ ગેલેરી એન્ટ્રી. અહીં ઓપ્ટિકલનો પરિચય છે. આપણો ગાઈડ છે. આ રીતની કંઈક છે. ગાઈડિંગ તમે છો તો જરા ગાઈડ આપજો ને. સૌની જોડે ખાલી અવાજ આપો એટલે તો આ જે છે એ આખી ઓપ્ટિક્સ ગેલેરી છે. લાઇટ અને કાચ આ બંને વસ્તુને કમ્બાઈન કરી અને બનાવેલી છે. એમાં શરૂઆતમાં અહીંયા આખી ગેલેરીમાં 32 એક્ઝિબિટ મૂકેલા છે. એમાં સ્ટાર્ટિંગમાં 3 અરીસા જોવાના છે. 3 પ્રકારના અલગ અલગ અરીસા મૂકેલા છે. પહેલો જે છે એ બહિર્ગોળ અરીસો છે, જે આપણે કોન્વેક્સ મિરર કહીએ, વ્હીકલના સાઇડ મિરરમાં યુઝ થશે. બરોબર. પછી મિડલમાં છે પ્લેન મિરર, જે ઘરમાં વાપરીએ એ. થર્ડ વાળો છે એ અંતરગોળ કોન્કેવ મિરર, જે મેકઅપ છે, શેવિંગ મિરર છે, એ બધામાં યુઝ થાય એ છે. 3 અરીસા બટ ડિફરન્ટ જગ્યાએ એના યુઝ થાય અને એમાં તમને ઇમેજ બી ડિફરન્ટ દેખાય. જેમ કે હાલ જે આગળ છોટા ભીમ જે છે એનું ઇમેજ તમે જોઈ શકો. પહેલાં જે મિડલમાં છે એમાં એજ ઇટ ઇઝ દેખાશે. જે સાઇઝનું અમે મૂક્યું છે એ સાઇઝનું તમને ત્યાં સામેના મિરરમાં દેખાશે. પછી આ બાજુ જે છે એમાં રિયલ સાઇઝ કરતાં થોડું નોર્મલ નાનું દેખાશે. અને પેલું જે થર્ડ વાળું છે એમાં રિયલ સાઇઝથી એકદમ સ્પ્રેડ થઈ જશે, મોટું થઈ જશે. ઓકે. તો આ થયા 3 પ્રકારના અરીસા આવે છે છોકરાઓના ભણવામાં સાથે. પ્લેન મિરર બહિર્ગોળ અંતરગોળ. બહિર્ગોળ અંતરગોળ અને સમતલ. અને પછી આ પ્રકાશ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે. આ 6થા ધોરણનો પ્રયોગ છે. પ્રકાશ જ્યાંથી પસાર થાય ત્યાં વચ્ચે જો કોઈ અડચણ આવે તો તમને ખબર પડે કે અહીંયા પ્રકાશ છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. પ્રકાશ જ્યાંથી પસાર થાય ત્યાં વચ્ચે જો કોઈ અડચણ આવે તો જ તમને ખબર પડે કે અહીંયા પ્રકાશ છે. છોકરાઓને 6થામાં જે આવે છે એમાં કંઈક મીણબત્તીનું ને એવું બધું મીણબત્તીનો પ્રયોગ આવે. અહીંયા મેં આવું નોર્મલ એવું બોક્સ મૂકેલું છે. બરોબર. પ્રકાશનું 7 રંગમાં વિભાજન. આ સેમ પ્રયોગ 10મામાં બી આવે છે. 10મામાં ખાલી એ લોકો શું કરે, નામ જે છે રીડિંગનું નામ એ નામ ચેન્જ કરીને નામ પ્રયોગ રાખે છે. બરોબર. બરાબર. એટલે આમાં નોર્મલ જ કોન્સેપ્ટ છે કે અંદર બોક્સની અંદર એક પ્રિઝમ મૂકેલો છે. પ્રિઝમની અંદરથી પ્રિઝમ મૂકેલો છે. પ્રિઝમની અંદર વ્હાઇટ લાઇટ નાખી છે. એ વ્હાઇટ લાઇટ જ્યારે પ્રિઝમની બહાર આવશે ત્યારે તમને 7 કલરમાં વિભાજિત થઈને જોવા મળશે. 7 કલર આપણે જે જાની વાલી કિનારા કહીએ. આ પ્રયોગ અહીંયા મૂકવા પાછળનું કારણ શું છે? તો આ પ્રયોગ તમને એવી સાબિતી આપે છે કે સૂર્યનો જે પ્રકાશ છે અથવા તો કોઈ બી સફેદ પ્રકાશ, આપણે જે વ્હાઇટ લાઇટ કહીએ એ ટોટલ 7 કલરની બનેલી છે. અને તમારે 7 કલરમાં ડિવાઈડ કરવી હોય તો તમે એને પ્રિઝમ દ્વારા કરી શકો. આકાશમાં જે મેઘ ધનુષ્ય રચાય એમાં ચાલુ ના મેં ડાયરેક્ટ કરી શું કે પબ્લિક વારે ઘડીએ દબાવે ને ડાયરેક્ટ જોયું. બરોબર. મેઘ ધનુષ્ય આકાશમાં જે પ્રિઝમ રચાય છે ને, જે મેઘ ધનુષ્ય, એમાં પ્રિઝમનું કામ પાણીનું બૂંદ કરે છે. પાણીના બૂંદની અંદર સૂર્યના પ્રકાશ. બરોબર. પછી 7 કલર. 7 કલર અને મેઘધનુષ. હા, દેખાય છે ને. તમને શાયદ પ્રિઝમ બી દેખાશે. ડાબી બાજુ મૂકેલો છે. પછી આ 11 સાયન્સનો મૂકેલો છે આખો એક્સપેરિમેન્ટ. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગો કહીએ એ તરંગો બતાવેલા છે. હર્ટ્ઝ કરી અને જે સાયન્ટિસ્ટ હતા એમને કીધું હતું કે વિદ્યુત જે ચુંબકીય તરંગો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, એ એવા તરંગો છે જેને પસાર થવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી. એ એવા તરંગો છે એ માધ્યમ વગર બી પસાર થઈ શકે. આગળ જે મેં તમને કીધું કે 6થા ધોરણનું છે એ સેમ કોન્સેપ્ટ અહીંયા છે, પણ અત્યારે સાયન્સનું થોડુંક એને અપડેટ કરેલું છે કરી અને પછી તમને બતાવેલું છે. એટલે અહીંયા તમે નોર્મલ જસ્ટ સર્કિટ જ મૂકેલી છે કે એક પોઝિટિવ આયન અને નેગેટિવ આયન. પછી જ્યારે તમે અહીંયા બંને પ્રેસ કરશો ત્યારે સ્પાર્ક થશે. બરોબર. બરોબર. ઓકે.
હા, વાંધો નહીં. શું કરું કહો. એના પછી આ એક સરસ પ્રયોગ છે. આ પાછળ 12th સાયન્સના લાસ્ટ સેમિસ્ટરમાં આવે છે. યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. હવે યંગ કરી અને સાયન્ટિસ્ટ હતા, એમને 1800ની સાલમાં ફર્સ્ટ ટાઈમ એવું ડિફાઇન કર્યું કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપે છે. બરોબર. બરાબર, પ્રકાશને તરંગ સ્વરૂપે આખું બતાવ્યું. અને જે બતાવ્યું છે આખું ત્યાં સાબિતીને બધું આપ્યું છે કે ત્યાં જે છે ત્યાં લાઇટ મોડલ મૂકેલું છે બરોબર. અને અહીંયા જે છે વોટર મોડલ મૂકેલું છે કે પ્રકાશ છે એ ફેલાય કઈ રીતે. નોર્મલ ધારો કે હું તમને કહું કે ભાઈ ઉપરની લાઇટ જે છે એ નીચે આવે છે, બરાબર, ઉપરથી નીચે કયા ફોર્મમાં આવી, બરોબર. એવી રીતે આવી. હા. તો એ વસ્તુ તમે નરી આંખે ના જોઈ શકો. તો એના માટે અમે અહીંયા પ્રયોગ મૂક્યો છે કે આ જે પાણી છે આની અંદર આ બોલ અપ ડાઉન થશે ત્યારે વેવ્સ તમને દેખાશે, હા. તરંગ. બસ આ સેમ તરંગો સ્વરૂપે લાઇટ સ્પ્રેડ થાય છે. આવું યંગે ફર્સ્ટ ટાઈમ ડિફાઇન કર્યું. અને મેં એ બી ડિફાઇન કર્યું કે લાઇટ છે એ તરંગ સ્વરૂપે છે, વેવ ફોર્મ. બરોબર. કોઈ બી પાણીની ભરેલી કોઈ બકેટ કે એવું કોઈ હોય એમાં તમે કોઈ વસ્તુ નાખો કે એટલે તરંગ ઉત્પન્ન થાય. એ રીતે લાઇટ સ્પ્રેડ થાય. આવું યંગે આજે કર્યું. અમે આવું દેખાડી યંગે TV માં. કીધું. હા, બરોબર. અત્યારે આનાથી ઘણું અપડેટ વર્ઝન હા. થઈ ગયું છે. એને ક્વોન્ટમ, આપણે જે ક્વોન્ટમ સાયન્સ કહેવાય, કે એના પછી ડ્યુઅલ નેચર આવ્યો કે આપણે પ્રકાશનો દ્વૈતવાદનો સિદ્ધાંત. એમાં એવું સાબિત થયું કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપે છે અને પ્રકાશ કણ સ્વરૂપે બી છે. આ બરોબર. વસ્તુ હાલનું અત્યારનું સાયન્સ અત્યારનું ચાલુ છે. અત્યારનું સાયન્સ આ છે 1800ની સાલમાં છે. પણ અમે ફર્સ્ટ એવા સાયન્ટિસ્ટ હતા કે જેમને લાઇટ ઉપર કંઈક રિસર્ચ કરી. એમના માટે અમે અહીંયા પ્રયોગ મૂકેલો છે અને છોકરાઓને ભણવામાં આવ્યા. હા, બરોબર. અને ડ્યુઅલ નેચર જે મેં કીધું ને કે પ્રકાશનો દ્વૈતવાદનો સિદ્ધાંત એઝ અ પાર્ટિકલ, એઝ અ તરંગ સ્વરૂપે અને એઝ અ આપણે કણ સ્વરૂપે એ અત્યારે ચાલુ છે. બરોબર. આપેલું છે. એમાં તમને સ્લીપ દેખાશે. એકચ્યુઅલમાં આ રીતની સ્લીટ હોય છે. તમે નામ જોયું છે? હા. હમ. કે અંગે એનું સાબિત કરવા માટેની વાત સાબિત કરવા માટે એને શું કર્યું તો કે એક સ્લીટ લીધી. સ્લીટની અંદર બે કાણા નાખ્યા અને અહીંયા બીજી સ્લીટ લીધી. તો અહીંયાથી બે તરંગો આવતા હતા. બે તરંગોની ગત એક સાથે જે હતું એ ભાગ આખો તમને આમ ડાર્ક અરે બ્રાઇટ ચમકતો હોય ને એવું લાગે. અને જે ભાગમાં શૃંગ અને ગત બંને ભેગા થઈને આવતા હતા ને એ ભાગ આખો તમને ડાર્ક લાગતો હતો. આવું બ્રાઇટ ડાર્કની આખી એક સ્લીટ બને. હા, પણ બ્રાઇટ અને ડાર્ક જે ભાગ છે એના વચ્ચે એકદમ માઇનર ડિફરન્ટ હોય એટલે તમે ડિફાઇન ના કરી શકો. બરોબર છે. આ એક સ્લીટ લીધી એમાંથી પ્રકાશના તરંગો પસાર કર્યા. પછી બીજી સ્લીટ લીધી એમાં બે બે કાણા તરંગ. બે પાડ્યા. કર્યા. અને એમાંથી પાછા તરંગો પસાર કર્યા. અને સામે એક પડદો મૂક્યો. હા. એના ઉપર તમે ઓબ્ઝર્વેશન કરી શકો કે શું રિઝલ્ટ મળે છે. તો આ રીતનું તમને રિઝલ્ટ બરાબર. મળે. એટલે વચ્ચેનું રિઝલ્ટ મોટું દેખાય છે પ્રમાણે. આવું દેખાય. હા. રિઝલ્ટનો ફોર્મ છેલ્લે આવી Result આવે. આ જે છે ને આ રિયલ ઇમેજમાંથી પિક્ચર ક્લિક કરેલું છે. આ જે છે ને એ જસ્ટ તમને બતાવ્યું છે કે ભાઈ આ રીતનું થાય. ફર્મો છે મતલબમાં. આ રિયલ છે. આ રિયલ એ real એનો report ઈ આવે એમ હા, કે- report આવે. બરોબર. ટેલિસ્કોપની સૌપ્રથમ શોધ ગેલિલિયોએ કરી હતી. ગેલિલિયોએ એમના ટાઈમમાં જે ટેલિસ્કોપ શોધ્યા હતા ત્યાંથી નીચે તમને જે લાકડી જેમાં દેખાય છે ને એવા નોર્મલ જ હતા. એક લેન્સ આગળના બાજુએ, બીજો લેન્સ પાછળના બાજુએ. બંને લેન્સથી તમે નોર્મલ કોઈ ડિસ્ટન્સની વસ્તુ હોય જોઈ શકો. અને આ જે છે અત્યારનું મોડર્ન ટેલિસ્કોપ છે. એના દ્વારા તમે આકાશમાં પ્લેનેટ્સ હોય, પ્લેનેટ્સનું તમારું ઓબ્ઝર્વેશન કરવું હોય તો તમે એના દ્વારા કરી શકો. તમે ત્યાં આવી જાઓ. થોડા પાછળ. બરોબર. ત્યાંથી ફરીથી ફોટો ક્લિક કરો એક. હવે આ જે રૂમ છે આ એમ્સ રૂમ છે. આમાં તમને લાઇટ નાની મોટી જોવા મળશે. અહીંયાથી તમે જોશો હું ઉભો રહી કે જો તમે એટલે ઈ બોલ બે સેમ હાઈટ વાળા માણસને ઊભું રહેવાનું છે. બે સેમ લાવ કંઈ ફોટો ક્લિક કરો તો હું કરી દઉં. બે સેમ હાઈટ વાળા અંદર એન્ટર થાય.
બરોબર. હવે આ બાજુની આ ખૂણે જોયું? ત્યાં તમે હા, નાની મોટી લાગશે. તમારી મોટી લાગે? નહીં, એની નાની લાગે, તમારી મોટી લાગે. હા, ચાલુ મતલબ તમે ત્યાંનો ફોટો બી ક્લિક કરો. એવું? જો આમાં બે જણની કોઈ જરૂર નથી. ચાલો. ટોયલેટ રૂમ છે. શું આમાં શું થશે? તમે ફૂલ ફીલ કરો. બેસ્ટ પાસમાં મજા નહીં આવે. બરોબર છે. આ આખું એક બાજુ જાય છે. હા, જો આખું વસ્તુ આખી અલગ છે. રૂમ આવો હલે. હા, રૂમ આખો હલે છે એવું લાગે છે. આમાં રૂમ આખો હલે છે એવું લાગે છે. જો પડતો હોય ને આપણે તો પડી જઈએ. હા, આ એ રીતની વસ્તુ છે. બાકી રૂમ સ્ટેબલ જ છે. એક જગ્યાએ રૂમ સ્ટેબલ છે, પણ આપણને એવું લાગે છે કે રૂમ હલે છે. આખો આપણે તો ફેમિલી જોઈ લો, આ રીતનું કંઈક છે ભાઈ. જો પગ પડી જો પગ પડતો જાય છે. આ મારો જ પગ છે. જો આ રીતે આમ આપણે પગ પડતો જાય છે, ખેંચે છે એક બાજુ. આ રીતનું કંઈક છે ભાઈ. ચક્કર આવી જાય. હા, ચક્કર આવી જાય. ફરીને આવો છૂટા હાથે એક રાઉન્ડ. હા, આ કોઈ ઇલ્યુઝન ઉપર બનાવે. ચાલો હવે. આ બી 11 સાયન્સનો જ કોન્સેપ્ટ લીધેલો છે. ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જે છે એના વિશે આપણને એક્સપ્લેન કરેલું છે કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં ફોટોન જે છે એ એનર્જી કોઈ ધાતુ પર પડે, એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થાય. બરાબર, એ રિલીઝ થતા ઇલેક્ટ્રોન જે છે એને રિલીઝ થવા માટે કેટલી એનર્જીની જરૂર પડે એ બધો કોન્સેપ્ટ અહીંયા એક્સપ્લેન કરેલું છે. અને આ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો ઉપયોગ ક્યાં થાય એ અહીંયા તમને સોલાર સિસ્ટમથી આખું સમજાવેલું છે. કે અહીંયા જે છે એ સોલાર પ્લેટ મૂકેલી છે અને આ નીચે જે છે એ વોલ્ટ મીટર છે. બરોબર. અહીંયા અલગ અલગ કલર મૂકેલા છે. તો અલગ અલગ કલર જે છે એ તમને અહીંયા અલગ અલગ વોલ્ટેજ આપશે. બરાબર, જેમ કે હાલ ગ્રીન કલર છે તો ગ્રીન કલર તમને 76, 75. એટલા આપશે. બરાબર, હું હવે કલર ચેન્જ કરીશ તો ફરીથી પાછા વોલ્ટેજ ચેન્જ થતા 1.45. ડિફરન્ટ કલર્સ હેઝ ડિફરન્ટ વોલ્ટેજ. બરોબર. આપણે મૂકેલો છે વક્રી ભવન. હા, પ્રકાશનું વક્રી ભવન કોને કહેવાય? કે પ્રકાશનું જે કિરણ છે એક માધ્યમ, એટલે અહીંયા હવાનું માધ્યમ છે, અહીંયા પાણીનું માધ્યમ છે. હાલ આના ઉપર પ્રકાશ તો પડે જ છે. બરાબર, હા. હવે સાયન્સ એવું કહે છે કે અહીંયા માધ્યમ બદલાય, એટલે કે પ્રકાશ હવામાંથી જ્યારે પાણીમાં આવશે ત્યારે પ્રકાશ જે છે પોતે એનો રસ્તો ચેન્જ કરશે. બરોબર. એને કહેવાય પ્રકાશનું વક્રીભવન. હવે એને આપણે ડાયરેક્ટ જોઈ ના શકીએ તો એક પ્રયોગ દ્વારા જોઈએ. આ જે છે કાચનો સળિયો છે. આને જ્યારે હું પાણીની અંદર નાખીશ ત્યારે અહીંયાથી તમને થોડો બેન્ડ થયેલો હોય એવું લાગશે. હા, હા. એકચ્યુઅલમાં સળિયો બેન્ડ નથી. સળિયો સીધો જ છે. બેન્ડ પ્રકાશ થાય બેન્ડ છે. પ્રકાશ અને થાય છે. બેન્ડ થાય ને એને કહેવાય વક્રીભવન. આ રીતે તમે અલગ અલગ માધ્યમ લો તો પ્રકાશનું વક્રીભવન અલગ અલગ જ આવે રિઝલ્ટ આ વસ્તુ સારી છે જોવાની. ઇનવિઝિબલ અહીંયાથી આ સળિયો જે છે ને હા, ઇનવિઝિબલ બરોબર. જુઓ ત્યાંથી મેં હા, ઇનવિઝિબલ છે. ઓકે. આમાં એવું છે કે આ જે કાચનો સળિયો છે ને એનો વક્રીભવનાંક અને આની અંદર જે ઓઇલ મૂકેલું છે એનો વક્રીભવનાંક બે અલગ. બંનેનો સેમ છે. Same છે. હોય ને તો Same છે ગાયબ તો થઈ જ જાય. ગાયબ થાય એમ? કોઈ બી વસ્તુ ગાયબ કરવા માટે વક્રીભવન સેમ હોવો જરૂરી છે. વક્રીભવનાંક સેમ હોય તો એ વસ્તુ ઇનવિઝિબલ થઈ જાય. સળિયો તો એક જ છે સળિયો બધામાં એક છે પણ આમાં આ સળિયાનું વક્રીભવનાંક અને આ પાણી અહીંયા મૂકેલો છે એનો અલગ અલગ છે અને આનું સેમ છે. આ બંનેનો સેમ. સેમ છે. આ વિશે હું ભણેલો છું આ વક્રી આ કોન્સેપ્ટ નથી છોકરાઓમાં. નહીં, એ કોન્સેપ્ટ છે જ નહીં. આ કોન્સેપ્ટ છે. હા, આ નથી. હા, 45 હોય પાણીનો 1.33 હોય બધા વક્રીભવન આપેલા છે. આ જ ગ્લાસમાં આવે આ મીડિયમનું જે સ્પીડ ને બધું ચેક કરવામાં આવે. ડાયનામિક આવે પ્રકાશનું પાણીમાં પૂર્ણ આંતરિક પરાવર્તન. આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બતાવેલી છે. જે ટાંકી છે એમાં પાણી મૂકેલું છે. પાણીની અંદર પાછળના સાઈડથી લેઝર લાઇટ નાખેલી છે. બરોબર છે. ફર્સ્ટ ટાઈમ આપણે લેઝર લાઇટ જોઈએ તો આપણને શું લાગે કે પાણીની જે સપાટી ઉપર તમને લેઝરનું ડોટ દેખાય છે ને હા, ત્યાંથી બહાર નીકળી જાય. ત્યાંથી બહાર નીકળી જાય. હા. રિફ્લેક્ટ થઈ અને પાછી અને પાછી આવે છે. આ જે રિફ્લેક્ટ થઈ અને પાછી આવી ને એને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના.
અને આ જે લેઝર લાઇટનો પાછળ એંગલ સેટ કરેલો છે ને એને કહીશું આપણે ક્રિટિકલ એંગલ ક્રાંતિ કોણ. બરોબર. પાણીની બહાર મૂકેલું પાછળની સાઈડ ત્યાંથી ત્યાંથી નહીં દેખાય ત્યાંથી જે વસ્તુ- ત્યાંથી જ એ વસ્તુ રહીને ત્યાંથી જ દેખાશે, અહીંયાથી જ દેખાશે. થોડું આમ સાઈડમાંથી હોય તો કદાચ આને કહેવાય પેરિસ્કોપ. પહેલાં આપણે જોયું એ ટેલિસ્કોપ હતું. ટેલિસ્કોપ અને પેરિસ્કોપ આ બંને વસ્તુ અલગ છે. બરોબર છે. ટેલિસ્કોપનો ઉપયોગ આપણે આકાશમાં સ્કાય ગેઝિંગ માટે કરીએ અને આ પેરિસ્કોપ છે. આ જે છે એ સબમરીનમાં વપરાય. આની અંદર બે કાચ મૂકેલા હોય, એક બરોબર. અહીંયા નીચેની સાઈડ હોય, એક ઉપરની સાઈડ. મતલબ ક્રોસમાં જે બેન્ડિયા છે ત્યાં 45 એંગલ 45 અંશે મૂકેલા હોય. બરોબર છે. તમને બાર જો આ રીતનું કંઈક કામ કરે છે. આ છે બાયોસ્કોપ. પહેલાના જમાનામાં જ્યારે ટીવી ને બધું નહોતું ત્યારે આનો ઉપયોગ કરી અને તમને એ લોકો મૂવી ને બધું બતાવતા. આ જો સામે ફોટો છે ને હા. એ લઈને આવતા સાયકલ ઉપર અને દેખાતા. એની અંદર કહેતા કે દેખો આગ્રા કા તાજમહેલ. તમે નહીં જોયા અમે One time. હા અમે નહીં જોયા. તમે નહીં જોયા. એ આ ઓલી કેસેટ રાખીને ફેરવા કરે એ છે અંદર ને. ફેરવવાનું હા. પિક્ચર પડે અંદર અને આપણે છોકરાને રૂપિયા 10 પૈસા લેતા હતા અને ફેરવતા હતા અને જોતા હતા આપણે. વન ટાઈપ ઓફ સ્ટોરી ટેલિંગ મશીન. બરોબર. હા. ઓકે ઓકે. આ વસ્તુ સ્પેશિયલ સિનિયર સિટીઝન્સ માટે મૂકેલી છે. લોકો આવે ને આને જોઈને બહુ ખુશ થઈ જાય કે અમારા જમાનામાં હા એ તો મેં જોયેલું છે. મોડેલ મૂકેલું છે. ચંદ્રયાનનું મોડલ. ચંદ્રયાન 3 જે છે એ બી અલગ અલગ ભાગમાં બનેલું હતું. જેમ કે આ જે છે આને આપણે પ્રજ્ઞાન રોવર કહીશું. આ પ્રજ્ઞાન રોવર જે છે એ આને વિક્રમ લુનાર લેન્ડર કહેવાય. પ્રજ્ઞાન રોવર જે હતું એ આની અંદર હતું. બરોબર. અને આ બંને જે છે રોકેટના ઉપરના ભાગમાં હતા કે અહીંયાથી જ્યારે લોન્ચ થાય ત્યારે અને આ જે નીચે છે ને મૂકેલા છે હા. એ અડધે અડધે મૂકવા જાય. ના, એને મિસાઇલ છે. fuel મૂકવામાં આવે. ફ્યુલ. Fuel આવે. એટલે એમને એ આગળ જાય એટલે એક એક છૂટતા જાય પછી આગળ એટલે જતું કેવું જાય ને. હતું, ચાર જે છે ને ચારેમાં ફ્યુલ ભરેલું હોય. હવે એમાં સ્ટેપ વાઇઝ હોય. પહેલા સ્ટાર્ટિંગમાં ધારો કે આનું ફ્યુલ યુઝ કરવાનું ચાલુ થાય બરાબર. હવે આનું ફ્યુલ બધું જે એટલું વપરાઈ ભરેલું જાય. હોય વપરાઈ જાય તો એની જાતે જ છૂટું હા, એમ પડી કહું, એવું જાય. પછી છૂટું ઓટોમેટિક બીજા સેટિંગ ઉપર વાળું ચાલુ. આવે, હા. આ રીતે સ્ટેજ ગોઠવેલા હોય અને પૃથ્વીની બહાર જાય પછી ફ્યુલની જરૂર નથી. પછી સોલારથી કામ ચાલે. પછી ઉપરનું જે છે આમ ઢાંકણ મૂકેલું એ આમ ખુલે અને એમાંથી આ બહાર નીકળે અને પછી આખું કામ લોન્ચ થયું એના થોડાક જ મહિના પછી આદિત્ય L1 લોન્ચ થયું હતું. એને સૂર્યની નજીક પહોંચતા 4 મહિના લાગ્યા હતા આને. અને આ 15 દિવસનો જ હતો આખો પ્રોજેક્ટ. 15 દિવસ પછી ફેલ થઈ ગયું હતું પછી ચાલુ થયું. ચંદ્રયાન 2 રહ્યું ને એ ફેલ થયું હતું. ચંદ્રયાન 3 સક્સેસફુલી થયું. તું પછી પાછું ફરતી રિફ્લેક્ટ ફેર મોકલતું હતું પછી ચાલુ થઈ ગયું પછી હા. પછી 14 દિવસ હા. ક્યાંથી? એટલે આમાંથી તમે જુઓ તો તમને સામેની જે ડિઝાઇન છે ને એ બધી તમને મલ્ટિપલમાં દેખાય. નાના હતા એટલે આપણે બંગડીના કાચ એમાં જે બનાવતા આ રીત છે શું કીધું એમાં મને બોલો. સામે જે લીલા કલરનું ડાયનાસોર છે ને હા. એ તમે અહીંયાથી એક આંખ બંધ કરવાની તમારી અને એક આંખ ચાલુ રાખવાની અને આ જે બ્લેક પટ્ટો છે ને નીચે દેખાય એની ઉપર ચાલી જાઓ એની સામે જોતા એક આંખ બંધ કરવાની. હા એની તરંગ લંબાઈ અલગ અલગ હોય. સ્પેક્ટ્રોમીટર. આ સ્પેક્ટ્રોમીટર બરોબર. અલગ અલગ કલર જે હોય એની તરંગ લંબાઈ અલગ અલગ હોય. કયા કલરની કેટલી તરંગ લંબાઈ છે એ આના દ્વારા મેજર થાય. બરાબર. દ્વારા તમે કરી શકો. આને એકચ્યુઅલી આખો મોટો પ્રેક્ટિકલ આવે છે કે તમારે પ્રેક્ટિકલ કરવાનું હોય એમાં બધું સેટઅપ કરવાનું હોય એના રીડિંગ લેવાના હોય એનું કેલ્ક્યુલેશન કરવાનું હોય એના પછી તમને આની આન્સર મળે. બરાબર. ધારો કે લાલ કલરની તરંગ લંબાઈ વધવી હોય તો એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરવાનું ને એના પછી તમને આન્સર મળે.
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ મોડલ હા એકદમ માઇક્રો લેવલના પાર્ટિકલ હોય એ તમને ડિફાઇન કરીને આપે, જેમ કે કોરોનાના પાર્ટિકલ્સ, કેન્સર, નાનું જે માઇક્રોસ્કોપ આવે છોકરાઓને જે ભણવામાં આવે છે 8મા ધોરણમાં સ્કૂલમાં, હા. એના કરતાં થોડુંક અપડેટ, બરોબર થોડુંક ને એકચ્યુઅલી ઘણું બધું અપડેટ. ખાડા જેવો આકાશ થાય, અનંત વાસ્તો ખાડો. અહીંયા 2 કાચ મૂકેલા છે. એક કાચ નીચેની સાઈડ છે આપણે જે ઘરમાં વાપરીએ એ, અને સેકન્ડ વાળો છે એ ઉપર છે. બંનેને પરફેક્ટ પેરેલલ સમાંતર મૂકેલા છે, અને વચ્ચે એક લાઇટ સેટ કરેલી છે. લાઇટ છે એક, પણ તમને નીચે મૂવી ખાડામાં જતી હોય ને એવું લાગે. એવું કઈ રીતે બન્યું કે 2 કાચ મૂકેલા છે. નીચે ઉપર સાઈડમાં આ એ અડધા જ નીચે જે છે એ સાદો મિરર છે, ઉપરની સાઈડ ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે. બંનેને એક્ઝેક્ટ આમ સમાંતર મૂકેલા છે, આવી રીતે વચ્ચે એક જ લાઈટ મૂકેલી. પ્રકાશનું જ્યારે પરાવર્તન અને વક્રીભવન એક સાથે જોવા મળે ને ત્યારે તમને આ ઘટના દેખાય કે વસ્તુ હોય એક પણ નીચે ઊંડી ખાડામાં જતી હોય ને એવું તમને લાગે. એટલે આ એક જ રાઉન્ડ છે પણ એની જગ્યાએ આટલા બધા રાઉન્ડ દેખાય. કેમેરા બતાવેલા છે. કેમેરામાં ઉત્ક્રાંતિ કેવી રીતે આવી, કે સૌથી પહેલાના ટાઈમનો કેમેરો, એના પછી કેવા હતા, એના પછી એ રીતે ધીમે ધીમે કેમેરામાં બી ઉત્ક્રાંતિ આવી, તો આખું અહીંયા મૂકેલું છે. અને સેકન્ડ નંબરમાં જે કેમેરો છે ને 1959નો રિયલ કેમેરો છે. બરોબર. એ રીતે બધા ડબ્બુ છે. Donate કરેલું છે એ પાટણમાંથી. હોલોગ્રામ જે છે એ 2D ને 3D માં કન્વર્ટ કરી અને બતાવશે, દ્વિપરિમાણ ને ત્રિપરિમાણમાં. તો તમે અહીંયાથી જોશો તો આ ઉપરની જે પ્લેટ મૂકેલી છે ને એ આખી હા એ 2D માં છે, દ્વિપરિમાણમાં. હવે એને અહીંયા 3D માં તમને બતાવશે. તમે આ વસ્તુ 3 બાજુથી જોઈ શકશો. ઉપર ઉતરીને ગ્લાસ નહીં નીચે એટલે ગ્લાસ નહીં કરવામાં Glass. થાય એમ બહુ છોકરાઓ ધ્યાન જ નથી દેતા. અહીંયા તમે સામે જોશો તો આખા બધા અલગ અલગ તમને ડિફરન્ટ ભાગ મળે. અલગ અલગ પાર્ટ છે બરાબર. હવે અહીંયા તમને કોઈ એવું પર્ટિક્યુલર ઇમેજ નથી દેખાતો, હા. પણ જ્યારે અહીંયા પાછળથી લાઇટ આપવામાં આવે ત્યારે ગાંધીજીનો આખી ગાંધીજીની ગાંધીજીની પ્રતિમા દેખાય છે. અહીંયા બે ત્રણ એક્ઝિબિટ બનાવેલા છે. એમાં શરૂઆતમાં અદ્રશ્ય કાપડ, ઇન્વિઝિબલ જે ફેબ્રિક છે એ મૂકેલો છે. બરોબર. હવે એમાં તમે અહીંયાથી જુઓ કે અહીંયા ઊભા રહે અને તમે મારો હાથ જોશો તો તમને દેખાશે. હા બરાબર. હવે તમને ઇન્વિઝિબલ હા નહીં દેખાય. આ બંને કાચ એક સાથે હોય ત્યારે આ બાજુ કોઈ માણસ ઉભેલો હોય અથવા તો કોઈ વસ્તુ મૂકેલી હોય ખરા, પણ તમને અદ્રશ્ય દેખાય. મતલબ અત્યારે મૂવીના સીનમાં જે વસ્તુ ચાલે છે ઉપર આ વસ્તુ વધારે યુઝ કરે. લોકો શું કરે, સ્ટેજ ઉપર જાય પછી એમના પગ ધારો કે ગાયબ કરો તો આવા કાચ એમના પગ આગળ મૂકે. બરોબર. બરાબર. તો આપણને શું લાગે કે એમના પગ નથી કે પગ કપાઈ ગયા છે કે એવું હોય. આ વર્ટિકલ અને હોરિઝોન્ટલ પર કામ કરે. મેં જોયું. હા મેં જોયું, આમાં દેખાય છે. હા એમાં દેખાય છે. ઓલી બાજુનો જે કાચ રહ્યો ને એમાં નહીં દેખાય. એમાં કેમેરામેન હા એમાં ન દેખાય નહીં. કોઈ આંખ જ જોઈ ના શકે. હા કોઈ આંખ ન જોઈ શકે. એના પછી આ જે છે આપણે જે ગોગલ્સ વાપરીએ ને, ગોગલ્સ પહેરીએ છીએ, ગોગલ્સની અંદર જે કાચ હોય ને એને પોલરાઇઝ ગ્લાસ હા, કહેવાય. બરોબર. એ પોલરાઇઝ ગ્લાસનું કામ શું, તો કે લાઇટની જે ઇન્ટેન્સિટી, તીવ્રતાવાળી જે લાઇટ આવતી હોય ને તીવ્રતાને ઓછી કરવાનું કામ આ કરે. તો આ પોલરાઇઝ ગ્લાસ છે. સામેની લાઇટ છે એ ગ્લાસ સાથે જુઓ ને ગ્લાસ વગર જુઓ, તમને ડિફરન્ટ ખબર પડશે. બરોબર છે. ટોટલ પડી ગયું. ગ્લાસ સાથે અને ગ્લાસ વગર. ઓકે ડિફરન્ટ તો છે. ચશ્મો કાઢી ગયો આપણે. તો તમને એવું લાગશે કે ભૂલ છે એ સામે છે, બરોબર એમાં આ બાજુ મૂકેલું છે. બરોબર. આ ગ્લાસ છે. હા, આનો નોર્મલ કોન્સેપ્ટ એ છે કે વસ્તુ હોય કઈ બાજુ અને તમને બતાવે કઈ બાજુ. જાદુગર અમુક ટાઈમ અમુક વસ્તુ સ્ટેજની નીચે મૂકતા હોય. બરોબર. ગ્લાસ એ રીતે સેટઅપ કરે તો આપણને એવું લાગે કે વસ્તુ સ્ટેજની ઉપર છે. અહીંયા
અહીંયા કાચ છે, બરોબર આ જે કાચ છે 45ના એંગલે સેટ કરેલું, બરોબર. ત્યાંથી લાઈટ અહીંયા આવે છે, અહીંયાથી રિફ્લેક્ટ થઈને આપણે જોડે આવે. મતલબ આ વસ્તુ એ જ છે કે માની લો ઘડિયાળ પહેર્યું હોય અને એની ઉપર પ્રકાશ પડતો હોય તો એ પ્રકાશ પાછો સામે પડતો હોય એ જ વસ્તુ છે. હોય તે બાજુ બતાવે. બરોબર. તમે જ્યાં ઊભા રહેશો એ જગ્યા આખી સ્થિર મૂકેલો છે, બ્રિજ આખો સ્થિર બનાવેલો છે. બરોબર. તમારી આજુબાજુની જે ટનલ છે ને એ આખી ફરે છે. તમે અંદર જઈને ઊભા રહેશો ને તમને એવું લાગે કે તમે આખા ફરો છો. દેખાયું ખરે એવું? બરોબર છે. શું ચાલથી હાલો તો ખબર પડે. તો ફેમિલી આવી રીતનું કંઈક પાટણનું સાયન્સ સેન્ટર છે અને આવી રીતનું મસ્ત મજાનું પાટણનું સાયન્સ સેન્ટર છે. જોઈ લો, જો મારી પાછળ એટલું મોટું છે ભાઈ સાયન્સ સેન્ટર છે ભાઈ, જો. અને અહીંયા બહાર ડાયનોસોર છે, જોઈ લો. તો આ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં વિસનેમ બ્લોગ્સમાં મૂકવાનો છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને ભાઈ મને તો રિસ્પોન્સ સારો મળ્યો છે અંદરથી. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ બીજી જગ્યાએ જવા માટે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.